ડભોઈમાં રામનવમી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની જન્મજયંતિ રામનવમી નિમિત્તે ડભોઈ ટાવર ચોક ખાતે આવેલા રામજી મંદિરે વહેલી સવારે જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં ભક્તોએ ભગવાન રામના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનોને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી। આ સાથે જ આજે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના પાર્ટી ધ્વજનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંત પટેલ, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત મહિલા પ્રમુખ સોનલ સોલંકી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ મહત્વનો છે। ખાસ કરીને હિન્દુઓ માટે આજનો દિવસ વિશેષ છે, કારણ કે આજનો રામનવમીનો દિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ, એ સાથે સાંઈ બાબાનો જન્મદિવસ અને ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને એનો આ 46મો સ્થાપના દિવસ છે। ત્યારે હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ખાસ કરીને તમામ ઉપર ભગવાન રામના, સાંઈ બાબાના અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ હશે અને તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને આજના સ્થાપના દિવસની વિશેષ શુભેચ્છા, અભિનંદન। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।